बुद्धिं च शून्यं विदुः श्रीबालान्धजडोपमास्त्वमिति भ्रान्ता वृषं वादिनः मायाशक्तिविलासकल्पितमहा व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। આ પુસ્તકમાં 10મા પાન પર છે આપણે જેની પાસે હોય અને ચોથી પંક્તિમાં अत्र श्रवणविधि समानार्थत्वाय कर्तव्या इति पदम अध्याहर्तव्यम समझावવામાં આવ્યું कि आत्मा वारे श्रोतव्य है आज विधि से श्रोतव्य है ए विधि ने अनुरूप आ सूत्र से त्या श्रोतव्य है त्या विधि कहेવામાં આવ્યો કે શ્રવણ કરવું જોઈએ એટલે કહે છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા अथ अतः ब्रह्म जिज्ञासा तो जे श्रुति पर आधारित सूत्र से ये श्रुति में विधि से आदेश से कर्तव्य अंतेथी आ सूत्रनो पण एवो अर्थ करवो जोईए अंतेथी श्रवण विधि समानार्थत्वाय श्रोतव्य श्रवण विधि से श्रवण करवू जोईए एने समान अर्थ माटे कर्तव्या इति पदम अध्याहर्तव्यम अथा तो ब्रह्म जिज्ञासा कर्तव्या एवं पद उमेरવું જોઈએ શર તો પેલું શ્રોતવ્ય આ કર્તવ્ય એટલે કે બરાબર શ્રોતવ્ય એ વાક્ય છે એને અનુરૂપ આ સૂત્ર પણ થાય શ્રવણ કરવું જોઈએ એ કહેવામાં આવ્યું બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ टीकाकार कहते आगे अध्याहृतम भाष्यकृताम ब्रह्म जिज्ञासा कर्तव्या भाष्यकार पोते ज आगे कहशे कि ब्रह्म जिज्ञासा करवी जोईए तत्र प्रकृति प्रत्ययार्थयोः ज्ञानेच्छयोः अथा तो ब्रह्म जिज्ञासा जिज्ञासा कर्तव्या जिज्ञासा शब्द से प्रकृति और प्रत्यय बनो बोले से प्रकृति एटले मूल धातु ज्ञा धातु है एमा सन प्रत्यय लगावीए तो जिज्ञासा शब्द बताए तो प्रकृति कई है एमा तो के ज्ञा धातु प्रत्यय कयो छे तो के सन तो प्रकृति ज्ञा वत्ता सन बराबर जिज्ञासा एवं थाय प्रकृति प्रत्यार्थयो ज्ञानेच्छयो सन प्रत्यय बतावे छे इच्छा बतावे छे ज्ञान वत्ता ज्ञा वत्ता सन जिज्ञासा एटले के जाणवानी इच्छा सन प्रत्यय इच्छा बतावे छे प्रकृति प्रत्यार्थयो ज्ञानेच्छे प्रकृति ज्ञा ए शब्द प्रकृति प्रत्यार्थयो ज्ञानेच्छयो यथासंख्य समास से प्रकृति कई है ज्ञान के ज्ञानम प्रत्यय कयो है इच्छा सन एटली इच्छा तो मूल धातु ज्ञा इच्छा सन प्रत्यय कर्तव्यत्व
અનન્વયાત. હવે જ્ઞાન જે છે તમે કહ્યું કે ભાઈ જિજ્ઞાસા કરવી જોઈએ, જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ. આ જ્ઞાન કરવામાં આવતું નથી. જ્ઞાન થતું હોય છે, જ્ઞાન કરવામાં આવતું હોતું નથી. નીચું જ છે. ઈચ્છા પણ કરવામાં આવતી હોતી નથી, ઈચ્છા પણ થતી હોય. ધ્યાન રાખજો, આપણે જાણી જોઈને ઈચ્છા કરતા નથી. ઈચ્છા જન્મતી હોય છે, જ્ઞાન પણ જન્મતું હોય. આપણી સમક્ષ આ પુષ્પ રાખવામાં આવ્યું હોય અને મારી આંખો ચક્ષુ છે એને પુષ્પનો સંયોગ થાય એટલે પુષ્પનું જ્ઞાન, પુષ્પના આકારની વૃત્તિ જન્મે. એમાં મારું કોઈ કર્તવ્ય નથી, મારો કોઈ ફાળો નથી. અર્થાત જ્ઞાન જન્મવામાં આપણું કોઈ સંકલ્પ નથી, કોઈ સ્વતંત્રતા નથી. તેવી રીતે ઈચ્છા કરવામાં પણ આપણી સ્વતંત્રતા નથી. જ્યારે કર્તવ્ય કયું કરવી જોઈએ, એ કરવી જોઈએ શું બતાવે છે? આપણે જાણી જોઈને કરીએ છીએ, પણ જિજ્ઞાસા કર્તવ્ય, આ જિજ્ઞાસા તો થઈ જ ના શકે. જિજ્ઞાસા બે અંશ છે, જ્ઞાન અંશ છે અને ઈચ્છા અંશ છે. આ જ્ઞાન પણ કરવાનો વિષય નથી, ઈચ્છા પણ કરવાનો વિષય નથી. તો જિજ્ઞાસા કર્તવ્ય, આ જિજ્ઞાસા કરવી કેવી રીતે? કે છે જ્ઞાન ઈચ્છયો કર્તવ્યત્વ અનન્વયાત. જ્ઞાન અને ઈચ્છા બંને કર્તવ્ય સાથે જાતી નથી, અન્વય થતો નથી. તો પ્રકૃત્યા ફલીભૂતમ જ્ઞાનમ અજહલક્ષણા ઉચ્યતે. પ્રકૃતિ એટલે જ્ઞાન, તો ફલીભૂતમ જ્ઞાનમ. આ જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. આ જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને આપણે કંઈ કરીએ. શું કરીએ? શાસ્ત્રનું શ્રવણ કરીએ, વિચાર કરીએ, મનન કરીએ. એમ કરીને જ્ઞાન જન્મે. ફલીભૂતમ જ્ઞાનમ એટલે આ પ્રકારે જિજ્ઞાસા જ્ઞાન ઈચ્છાના પરિણામે જ્ઞાન ઈચ્છા પૂરી કરવા માટે આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ, મનન કરીએ, એના પરિણામે જ્ઞાન જન્મે. કશાની ઈચ્છા પૂરી થાય એટલે એ વસ્તુ જન્મે. તો આમ જ્ઞાન જિજ્ઞાસાનો અર્થ જ્ઞાન કર્યો. કેવી રીતે? અજહલક્ષણા. પાછું આવશે પછીથી, પણ જ્યારે જેનો અર્થ છે વાચ્યાર્થસ્ય જ્ઞાનસ્ય ત્યાગાત. જ્ઞાન એટલે જાણવું, જ્ઞાન એટલે જ્ઞાન. તો એ જ્ઞાનનો અર્થ છે એનો ત્યાગ ન કરીએ, આપણે એને રહેવા દઈએ, તો જે અર્થ જન્મે એને અજહલ લક્ષણા કહેવાય. આપણે છોડ્યું નથી કે એટલે એ પ્રકારે ફલીભૂતમ જ્ઞાનમ અજહલ લક્ષણા ઉચ્યતે. જ્ઞાનમ અપરોક્ષ જ્ઞાન જે થાય બ્રહ્મનું, પરમાત્માનું, એ જિજ્ઞાસામાં જ્ઞાન શબ્દથી પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. હવે લક્ષણા કેમ કે સીધો વાચ્યાર્થ થતો નથી એટલે લક્ષણાથી આવ્યું. કયા પ્રકાર લક્ષણા? અજહલ લક્ષણા. પછી કર્તવ્ય અતવ્ય પ્રત્યય આવ્યો. પ્રત્યેના ઈચ્છા સાધ્યો વિચારો. હવે આ જિજ્ઞાસા કરવી જોઈએ, જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ. જ્ઞાન ઈચ્છા, તો ઈચ્છા જ્યારે જન્મે ત્યારે આપણે કંઈક પ્રયત્ન કરવો જોઈએ જેથી આપણી ઈચ્છા પૂરી થાય. ઈચ્છા જન્મે તો પછી આપણા મનની અંદર એક અસ્વસ્થતા જન્મ આવે ઈચ્છા હોય ત્યાં સુધી. જેમ કાનમાં કોઈ કીડો ઘૂસી ગયો હોય અને આપણે કેવા અસ્વસ્થ બનીએ, તેવી રીતે મગજમાં પણ ઈચ્છા ઘૂસી ગઈ હોય તો આપણે અસ્વસ્થ બની જઈએ અને એમાં મુક્ત થવા મળે. ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. ઈચ્છા પૂરી થાય ત્યારે જ મારા મનમાં શાંતિ જન્મે.
એટલે ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન એને ઈચ્છા સાધ્ય હે. ભાઈ ઈચ્છા પૂરી કેમ થાય? શું પ્રયત્ન કરવો જોઈએ? તો જ્ઞાનની ઈચ્છા પૂરી ક્યારે થાય? એનો પ્રયત્ન છે વિચાર. વેદાંતાર્થ વિચારને જાયતે જ્ઞાન. તો કે શાસ્ત્રના વાક્યો જે છે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી વગેરે, સત્યમ જ્ઞાન અનંતમ, એ બધા વાક્યો પર એના તાત્પર્ય નિર્ણય, એનો અર્થ શું થાય એ વિશે જે પ્રકારની તર્કયુક્ત ચિંતન થાય એને વિચાર કહેવામાં આવે છે. જ્યાં આ બ્રહ્મસૂત્ર એ જ અર્થ છે, વિચાર જ છે. તો જહલ લક્ષણ, કારણ કે એમાં ઈચ્છાને છોડી દીધી અને આપણે વિચાર લીધો, અંતેથી અને જહલ લક્ષણ કહેવાય. ઈચ્છાનો અર્થ થોડો વિચાર કરવામાં આવ્યો. જિજ્ઞાસામાં જ્ઞાનનો અર્થ જ્ઞાન કરવામાં આવ્યો અને જે જ્ઞાન ઈચ્છાનો અર્થ વિચાર કરવામાં આવ્યો. એકમાં જ્ઞાન જે છે આપણે રાખ્યું માટે અજહલ લક્ષણા કહી, આમાં ઈચ્છા છોડી દીધી અને આપણે પૂરેપૂરો વિચાર અપનાવ્યો એટલે અજહલ લક્ષણા કહી. ટૂંકમાં અર્થ શું થાય? તથા ચ બ્રહ્મજ્ઞાનાય વિચાર કર્તવ્ય હેતિ સૂત્રસ્ય શ્રૌત અર્થ સંપદ્યતે. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આ જે સૂત્ર છે એનો શ્રૌત અર્થ એનો શબ્દાર્થ શું થાય? બ્રહ્મ જ્ઞાનાય જિજ્ઞાસા, જ્ઞાનની ઈચ્છા, એટલે બ્રહ્મ જ્ઞાનાય બ્રહ્મના જ્ઞાન માટે વિચાર કર્તવ્ય. બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય એટલે બ્રહ્મની જિજ્ઞાસા પૂરી કરવા માટે વિચાર, બ્રહ્મ વિચાર કરવો જોઈએ. એનો અર્થ એવો થાય. કેવી રીતે અર્થ કરે છે અને અર્થ કરવા કારણ હોવું જોઈએ. તમે એમને અર્થ ના કરી શકો. તો કેવી રીતે જિજ્ઞાસામાં જ્ઞાન આવ્યું, ઈચ્છાસન પ્રત્યે આવ્યો, તો જ્ઞાનનો અર્થ તો જ્ઞાન જ રાખ્યો એટલે જ્ઞાન થાય. ઈચ્છા તો પૂરી કરવા માટે પ્રયત્ન કર્યો, ઈચ્છા પૂરી થવા માટે પ્રયત્ન આવ્યો. કયો પ્રયત્ન? વિચાર રૂપી પ્રયત્ન. અંતેથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એનો અર્થ શું થાય કે ભાઈ અથા તો બ્રહ્મ જ્ઞાનાય વિચાર કર્તવ્ય. બ્રહ્મની જિજ્ઞાસા પૂરી કરવા માટે, જ્ઞાનની ઈચ્છા પૂરી કરવા માટે તમારે વિચારો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય એવું કહ્યું. શ્રોતવ્ય એટલે કે શ્રવણમ કર્તવ્યમ, તેવી રીતે જિજ્ઞાસા કર્તવ્ય એટલે કે બ્રહ્મ વિચાર કર્તવ્ય. તત્ર જ્ઞાનસ્ય સ્વતઃ ફલત્વયોગાત. તો જ્ઞાન થાય તો શું? ચાલો બ્રહ્મનું જ્ઞાન થયું, અરે હું બ્રહ્મ છું એ જ્ઞાન પણ થયું. જીવો બ્રહ્મના પર, હું જીવ છું, બ્રહ્મ છું, અન્ય કોઈ નથી, એવું જ્ઞાન થયું. તો જ્ઞાનને ખાતર આપણે જ્ઞાન મેળવીએ છીએ કે જ્ઞાન દ્વારા કશો પછી પાછો આપણે લાભ મળે એટલા માટે. જ્ઞાનસ્ય સ્વતઃ ફલત્વયોગાત. માત્ર જ્ઞાન જે છે એનું ફળ એટલે કે આપણને કોઈ લાભ કે પુરુષાર્થ સિદ્ધ થતો નથી. જીવનમાં મોક્ષરૂપી પુરુષાર્થ સિદ્ધ કરવાનો છે. અંતેથી આ જ્ઞાન પોતે પુરુષાર્થ સિદ્ધ કરતું નથી. ત્યારે શું થાય છે? પ્રમાતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વાત્મક અનર્થ નિવર્તકત્વે નૈવ. તો આ જ્ઞાન શું કરે છે? અજ્ઞાન દૂર કરે છે. જ્ઞાન જેમ પ્રકાશ એક જ વસ્તુ કરે તો કે અંધકાર દૂર કરે, તેમ જ્ઞાન એક જ વસ્તુ કરે, અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરે એટલે અજ્ઞાન જન્મતા બીજા અનર્થ પણ દૂર કરે. જેવી રીતે એકદમ અંધારો થઈ જાય આપણા રૂમની અંદર ને કંઈ જ ના દેખાય, અને આપણે હડબડિયા ખાતા હોઈએ, હડફેટ ખાતા હોઈએ, વચ્ચે ફર્નિચર હોય આ બધું, અને તેથી આખડતા હોઈએ. જ્યારે પ્રકાશ આવે
ત્યારે માત્ર અંધકાર દૂર થાય એટલું જ નહીં, પરંતુ હવે અડબડિયા ખાધા આપણે બંધ થઈ ગયા. આપણે અજ્ઞાનને કારણે અનર્થ થતો હતો, બીક લાગતી હતી. શું થયું તે મને કંઈક દેખાયું. અંધકારને કારણે બીક લાગતી હોય, અંધકારને કારણે અડબડિયા ખાતા હોય, એવું બધું થતું હોય, જ્યારે પ્રકાશ આવે ત્યારે માત્ર અંધકાર તો દૂર થાય જ, પણ જોડે જોડે અંધકારને કારણે એ અનર્થ જન્મતા હતા. બીક લાગવી, અડબડિયા ખાવા, એ પણ દૂર થઈ જાય. તેવી રીતે બ્રહ્મજ્ઞાનથી આપણું અજ્ઞાન દૂર થાય ત્યારે અજ્ઞાન જન્મના અનર્થ દૂર થાય. થાય છે શું કે આત્માનું જ્ઞાન નથી. આપણે આત્માનું અજ્ઞાન લઈને જ જન્મ્યા છે. એને કારણે શું થાય છે કે આપોઆપ જે એના આત્મા નથી એને આત્મા માનવામાં આવે છે. એટલે કે આ દેહ ઇન્દ્રિયો સંઘાત જે આત્મા નથી એના આત્મા માનીએ છીએ. પણ હું જીવાત્મા છું, દેહ છું, મન છું, બુદ્ધિ છું, તેથી અલ્પ છું. હવે કર્મ કરવું બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિમાં અહંભાવ હોય એટલે હું કર્મ કરું છું આ પ્રકારે કર્તૃત્વનો ભ્રમ જન્મે. કર્મ ફળ ભોગવવું એ મનનો ધર્મ છે. મનમાં અહંભાવને કારણે હું ફળ ભોગવું છું, ભોગતા છું એવો ભ્રમ જન્મે. પછી બુદ્ધિનો ધર્મ છે જાણવું. બુદ્ધિમાં અહંભાવને કારણે હું જાણતા છું, પ્રમાતા છું. ત્રણ વસ્તુ છે: કર્તા, ભોગતા, પ્રમાતા. કર્મેન્દ્રિયોમાં અહંભાવને કારણે કર્તૃત્વ જન્મે, જ્ઞાનેન્દ્રિયોમાં અહંભાવને કારણે ભોક્તૃત્વ જન્મે, કારણ કે આપણે અનુભવ કરીએ છીએ. અને બુદ્ધિમાં અહંભાવને કારણે પ્રમાતૃત્વ જન્મે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ. કર્તૃત્વ કર્મેન્દ્રિયોમાં અહંભાવને કારણે, ભોક્તૃત્વ જ્ઞાનેન્દ્રિયોમાં અહંભાવને કારણે, પ્રમાતૃત્વ બુદ્ધિમાં અહંભાવને કારણે. એટલે અજ્ઞાનની આ ઉપજ છે. અજ્ઞાનના બે અંશ છે. અજ્ઞાનને કારણે એક તો હું કોણ મારું સ્વરૂપ જાણતો નથી, તદુપરાંત જે હું નથી તેને હું માની લઉં છું. એટલે આ રીતે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું, આ પ્રકારના ભ્રમ સેવું છું. શું ખોટું સ્વામીજી? ખોટું એટલું જ છે કે કરતા વિચારો આટલો અલ્પ છે, ભોગતા પણ અલ્પ છે, પ્રમાતા પણ અલ્પ છે. એટલે દરેક ખ્યાલમાં અલ્પતા રહેલી છે. અલ્પ છું, તુચ્છ છું. કારણ કે ગમે તો મહાન કરતા હોય તોય પણ જગતનો કરતા હશે, એની દ્રષ્ટિમાં આપણે શું કરવાના હતા? તરત ખ્યાલ આવે કે ભાઈ આપણું શું વિષાદ છે. આપણે વિષાદ નથી, આપણે તુચ્છ છીએ, કોઈ ગણતરીમાં નથી. એ પ્રકારનો ખ્યાલ તો બધાની સાથે સંકળાયેલો જ છે. કર્તૃત્વ સાથે, ભોક્તૃત્વ સાથે, પ્રમાતૃત્વ સાથે અલ્પતાનો, પરિચ્છિન્નતાનો, અને તેથી પોતાના વિશે ઉતરતાનો ખ્યાલ, હીનતાનો ખ્યાલ, લઘુતાનો ખ્યાલ સંકળાયેલા જ છે. મારે જુદો વિચાર ના કરવો પડે. આમ સતત અલ્પતાથી પીડાતો હોવ, બીજા સાથે તુલના કરું, હીનતાથી પીડાતો હોવ, અથવા તો ખોટા અભિમાનથી પીડાતો હોવ. એટલે આ પ્રકારની ગ્રંથિઓ કોમ્પ્લેક્સ ગ્રંથિઓ કહેવાય. તમે જુઓ આ કેવો અનર્થ ઉત્પન્ન કરે છે. આ બધું અનર્થ જન્મ, બધું દુઃખ જન્માવનારું છે, અનર્થ સંઘર્ષ જન્માવનારું છે. જીવનમાં આપણને જે બધા સંઘર્ષો છે એ બધા આમાંથી જન્મે. મેં કર્યું, મેં ભોગવ્યું, મેં સિદ્ધ કર્યું, મારું છે, તારું છે, વગેરે વગેરે.
આ ખ્યાલો છે એ જ બધા દુઃખ આપનારા છે. જ્યારે જ્યારે મનમાં દુઃખ પહોંચે ને ત્યારે પ્રશ્ન પૂછવો કે ભાઈ આ કોને દુઃખ પહોંચ્યું? કર્તાને, ભોગતાને, પ્રમાતાને? કોઈક તો હોવો જ જોઈએ. આત્માને તો પહોંચે નહીં. કેમ દુઃખ પહોંચ્યું? તો કે મારામાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, કઈ વસ્તુ? આ પ્રકારે આત્માનું જ્ઞાન ન હોવાને કારણે અને આ કર્તૃત્વ ભોક્તૃત્વ વિપરીત જ્ઞાન હોવાને કારણે આ બધા અનર્થો જન્મે છે. બધા જ દુઃખ જીવનમાં જન્મે છે. એટલા માટે આ જ્ઞાન દૂર કરવું પડે. નહીં તો ચિંતા નથી કોઈને. કર્તૃત્વ ભોક્તૃત્વાત્મક અનર્થ નિવર્તકત્વેન ફલત્વ. એટલે આ જ્ઞાન શું કરે? સીધું ફળ નથી આપતું. પ્રકાશ કંઈ સીધું ફળ ના આપે, માત્ર અંધકાર દૂર કરે. પણ એ દ્વારા અંધકારમાંથી જન્મતા અનર્થો દૂર કરે. તેવી રીતે આ જ્ઞાન જીવનમાં અજ્ઞાન દૂર કરે. એને કારણે અધ્યાસ દૂર થાય. એને કારણે કર્તૃત્વના ખ્યાલ દૂર થાય. એને કારણે હર્ટ અને ગિલ્ટ. કર્તૃત્વ એટલે જીવનમાં દુઃખના બે, હર્ટ અને ગિલ્ટ. મેં કર્યું એવો ખ્યાલ હોય. જો મારાથી કંઈક બરાબર ખરાબ થઈ ગયું તો ગિલ્ટ જન્મે, અપરાધની લાગણી જન્મે. કોઈએ મારા વિશે ખરાબ કર્યું તો હર્ટ જન્મે. કર્તૃત્વમાંથી ગિલ્ટ જન્મે, અપરાધની લાગણી. ભોક્તૃત્વમાંથી હર્ટ જન્મે, એટલે કે ઘવાયની લાગણી. અવાજ ઓછો છે, શું થયું છે ખબર ને? ત્યાં છે પીચ બહુ હાઈ છે, બહુ ઊંચેથી બોલું છું. હા પણ હવે આ તો મેક્સિમમ થઈ. શું થયું છે યાર? ખબર નથી મને. બરાબર. આ કંઈ ગડબડ, અહીંયા મેં ગડબડ. વાહ. અને આ ચાલુ જ નહોતું. વાહ. એટલે મને સંભળાતું જ નથી મારો અવાજ. સમથિંગ. એટલે હું ફેરવો કે કંઈ થયું નહીં. ફરી હમણાં થયું. સારું. હવે કદાચ નહીં થયું. એટલે આ પ્રકારે વેદાંત શાસ્ત્ર આપણા જીવનને આવે. શાસ્ત્ર છે ને આપણા જીવનનું શાસ્ત્ર છે. આ બધું ઘણી બધી ગાંઠી ઘૂંટીઓ આવે બધી પેલા, પણ એ બધાને પાછળ સમજાવવાનું પ્રયોજન છે. આપણા જીવનને કેમ સમજાવવું, આપણા સુખ દુઃખના કારણે કેમ સમજાવવું, અંતેથી એનો ઉપાય શું છે એ બતાવવો. જે ઉપાયનો પ્રયોગ કરીને જીવનમાં આપણે દુઃખથી મુક્ત થઈએ. એટલે કે જેવી જ્ઞાનથી સીધું કશું ના થાય, જેમ પ્રકાશથી સીધું કંઈ ના થાય, અંધકાર દૂર થાય, તેવી રીતે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન દૂર થાય એટલે અધ્યાસ દૂર થાય. એટલે કે આ અહમભાવ, ઉપાધિમાં અહમભાવ દૂર થાય. એને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વ આ ભ્રમ દૂર થાય. એને કારણે જે દુઃખ જન્મતા હતા એ બધા દુઃખ દૂર થાય. એટલે ટૂંકમાં કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રમાતૃત્વ, હું કર્મ કરનાર છું, હું ફળ ભોગવનાર છું અને હું જાણનાર છું, આ ખ્યાલો છે એમાંથી બધું દુઃખ જન્મે છે. એ દૂર થાય એ પ્રકારે જ્ઞાન આ દુઃખની નિવૃત્તિ કરવા દ્વારા આપણને જીવનમાં ફલીભૂત થાય છે. ભાઈ જ્ઞાન એકલું કંઈ ના કરાય. જ્ઞાન થઈ ગયું પણ જ્ઞાનના પરિણામે અજ્ઞાન દૂર થતાં આ ભ્રમ દૂર થાય, બધા અનર્થ દૂર થાય. એ પ્રકારે આ જ્ઞાનનું ફળ છે. તત્ર અનર્થસ્ય સત્યત્વે જ્ઞાન માત્ર નિવૃત્તિ અયોગાત. હા, પ્રશ્ન થયો અનર્થસ્ય સત્યત્વે. બે દુઃખ થાય છે એ સાચું છે સ્વામીજી. દુઃખ જન્મ્યું, શોક જન્મ્યો, આ બધું સાચું છે. સંસાર સત્ય છે, આ દુઃખ સત્ય છે, અનર્થ સત્ય છે. હવે ખ્યાલ છે ને, વેદાંત સિવાય આખી દુનિયા માને છે કે દુઃખ સાચું જ છે.
અને તેથી આપણને સાચા દુઃખને દૂર કરવાનો ઉપાય આપશે. મનોવિજ્ઞાન હોય કે બાકીના બધા ભૌતિક શાસ્ત્ર હોય કે મને ઈચ્છા તો છે, એની ઈચ્છાને પૂરી કેમ કરવાનો ઉપાય બતાવશે. એવી પ્રાર્થના કરો, પેલું કરો, આમ કરો, સ્વર્ગમાં જાઓ. વેદાંત કે ઈચ્છાને બી તપાસો. ઈચ્છા તો ભ્રમની ઉપજે છે. ઈચ્છા એ કોઈ સત્ય વસ્તુ નથી. અનર્થસ્ય સત્યત્વે. જે બધું દુઃખ પડે જે સાચું હોય એવું કોઈ કહેનારું છે કે આ સાચું છે બધું. જ્ઞાન માત્ર નિવૃત્તિ યોગાત. તો માત્ર જાણવાથી બ્રહ્મ છું પણ અનર્થ તો રહેવાનો જ છે ને. તેથી માત્ર જ્ઞાનથી આ બધા અનર્થ દૂર નથી. જો અનર્થ સાચા હોય તો આ કર્તૃત્વ સાચું હોય ને તો હું કરતા છું એવું જાણવાથી તો શું થવાનું હતું. હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું એ સાચા હોય તો હું અમારું આવું જ્ઞાન થાય. હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું તો પછી કશું ના થાય. દૂર શું થાય. એટલે એવો એક પક્ષ છે કે ભાઈ આ સંસાર સાચો છે, અનર્થ પણ સાચો છે, અને તેથી તમે જાણો એ કરતા છો તો શું છે. ભાઈ તમારે કંઈ કરવું પડે તો જ આ કર્તૃત્વ ભોક્તૃત્વ દૂર થાય. માત્ર જાણવાથી ના થાય. જ્ઞાન માત્ર નિવૃત્તિ યોગાત. એટલે પણ શાસ્ત્ર કહે છે કે જ્ઞાન એ બધું કૈવલ્ય માત્ર જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાનથી બધા અનર્થ નિવૃત્તિ થાય. એવું ત્યારે જ જ્યારે આ બધો અનર્થ કેવો છે સાચો ન હોય, અજ્ઞાનની જ ઉપજ હોય, એટલે અધ્યસ્ત હોય, મિથ્યા હોય. એટલે જ્ઞાન માત્ર નિવૃત્તિ અયોગાત અધ્યસ્તત્વ વક્તવ્યમ. શાસ્ત્ર કહે છે ભાઈ જ્ઞાનાદેવું તો કૈવલ્યમ. જ્ઞાનથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય. તો જ્ઞાનથી માત્ર અજ્ઞાન નિવૃત્ત થાય. જો અનર્થ દૂર થતો તો અનર્થ અજ્ઞાનની જ ઉપજ હોવી જોઈએ. તરત શોકમ આત્મવિદ. શાસ્ત્ર કહે કે ભાઈ આત્મજ્ઞાની બધા શોકને તરી જાય છે. જો આત્મજ્ઞાનથી શોકને તરી જતા હોઈએ એનો અર્થ એ થયો કે આ શોક તો આત્માના અજ્ઞાની જ ઉપજે છે. આત્મજ્ઞાન માત્ર આત્માનું જ્ઞાન જ દૂર કરે. એમ કરવાથી શોક દૂર થતો હતો એવો થયો કે આ શોક તો આત્માના અજ્ઞાનની જ પેદાશ છે. પણ કેવી રીતે આવે એટલે કહે છે કે અજ્ઞાન એટલે શું કરે. અજ્ઞાન શું કરે છે? આવો અધ્યાસ કરે છે. અનાત્મામાં આત્મબુદ્ધિ કરે છે. દેહ જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ કરે. આમ ઉપાધિમાં અહમ બુદ્ધિ કરવી એને અધ્યાસ કહેવામાં આવે. પછી સમજાવશે. અને તેથી આ બધું શોક કે અનર્થ શું છે એ સાચો નથી. એ તો ભ્રમ છે. અધ્યાસ એટલે ભ્રમ. કયો ભ્રમ છે? આ ઉપાધિને અહમ માનવાનું કોઈ ભ્રમમાંથી આ બધું જન્મે. કેમ તો કે અલ્પતાની લાગણી મને જન્મે, એમાંથી પછી આ ઈચ્છાઓ જન્મે, એમાં પછી કર્મ જન્મે, કર્મફળ જન્મે વગેરે. ઇતિ બંધસ્ય અધ્યસ્તત્વમ અર્થાત સૂચિતમ. જિજ્ઞાસા શબ્દથી કેટલું બધું થયું. કે તમારે જિજ્ઞાસા કર્તવ્ય, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ જીવનનો હેતુ સફળ થતો હોય. એનો અર્થ એ થયો જ્ઞાનથી જ દૂર થાય. એ તો અજ્ઞાન જ દૂર થાય. એટલે જે બધો અનર્થ અજ્ઞાનથી જન્મેલો છે. એટલે અનર્થ કયો છે? કલ્પિત છે. અધ્યસ્ત એટલે કલ્પિત. બંધસ્ત એટલે ભ્રમ. એટલે આ બંધ છે, અનર્થ શું છે? ભ્રમ છે. અર્થાત શું છે? તમે ભ્રમ અને બ્રહ્મ 250 મૂલ્ય મારે બોલી જજો કે આ ભ્રમ 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 બ્રહ્મ થતો હોય છે બધું. એટલે બ્રહ્મ અને ભ્રમ. તો બંધસ્ય અધ્યસ્તત્વ અર્થાત સૂચિતમ. અર્થાત અર્થાપત્તિ કે આવું ના હોય તો આવું ના હોય. એટલે આ જો જ્ઞાનથી જ આ બધો સંસાર દૂર થતો હોય તો સંસાર અજ્ઞાની જ ઉપજ હોવી જોઈએ. આપણને કહ્યું જ્ઞાનથી સંસાર દૂર થાય તો સંસાર અજ્ઞાની ઉપજ હોવી જોઈએ. અજ્ઞાન શું કરે તો કે અધ્યાસ કરે. અને માટે અનર્થ શું છે? સંસાર અધ્યસ્ત છે, અધ્યારોપિત છે, મિથ્યા છે. એવું એમાંથી ફલીભૂત થયું. સૂચિતમ.
तच्च शास्त्रात् तच्च शास्त्रस्य विषय प्रयोजनवत्व सिद्धि हेतु। प्रश्न करामा આવ્યો अस्तु वा फलीभूत ज्ञान विचारयोः लक्षणा। चलो विचार पर लक्षणादि प्राप्त થયું, જ્ઞાન પણ લક્ષણ જિજ્ઞાસામાંથી જ્ઞાન લક્ષણાદि પ્રાપ્ત થયું અને જિજ્ઞાસા વિચાર લક્ષણાદि પ્રાપ્ત થયો. તથાપિ વિષય પ્રયોજન સિદ્ધ ભાવા. ચાલો તમે સિદ્ધ તો કર્યું કે આ સંસાર છે એ મિથ્યા છે, અધ્યાસ છે અને જ્ઞાન જે છે જિજ્ઞાસાનો અર્થ છેવટે જ્ઞાનમાં ફલીભૂત થાય છે. તથાપિ તો પણ આ સૂત્રનું વિષય પ્રયોજન આ બધું શું છે? આ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર અનુબંધ ચતુષ્ટય આપવા માટે, અનુબંધ તો એટલે અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ. તો બી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા વિષય પ્રયોજન ક્યાંથી પ્રાપ્ત થયું તમને? ના આરંભણીય એટલે ટૂંકમાં આપણે શાસ્ત્ર આરંભ ક્યારે કરીએ? જ્યારે અનુબંધ ચતુષ્ટયનો નિર્ણય થાય ત્યારે. વિષય કયો છે, અધિકારી કોણ છે, પ્રયોજન શું છે, સંબંધ શું છે, એ સિવાય આપણે આગળ વધી શકીએ જ નહીં. એટલે આ શાસ્ત્રનો આરંભ જ ન થાય જ્યાં સુધી તમે આ વિષય પ્રયોજન અનુબંધ ચતુષ્ટય નક્કી ના કરો. એટલે કહે છે ભાષ્ય ટીકા કહે છે તચ્ચ શાસ્ત્રસ્ય વિષય પ્રયોજનવત્વ સિદ્ધિ હેતુ. આ સંસાર છે ને એ ભ્રમ છે, અધ્યાસ છે, અજ્ઞાનની ઉપજ છે. અને તેથી જ્ઞાનથી બધો સંસાર કે અનર્થ દૂર થાય. આજે આપણે સિદ્ધ કર્યું ને, જ્ઞાનથી સંસાર ત્યારે જ દૂર થાય જો સંસાર અજ્ઞાનની ઉપજ હોય, જો સંસાર અધ્યાસ હોય. સંસાર તો આવી રીતે મનનો ભ્રમ હોય. માત્ર ભ્રમ જ અજ્ઞાનથી જન્મ્યો અને ભ્રમ જ જ્ઞાનથી દૂર થાય. આ સંસાર પણ ભ્રમરૂપ હોય તો જ જ્ઞાનથી દૂર થાય. તો એનો અર્થ એ થયો કે શાસ્ત્રનો વિષય પ્રયોજન પણ નક્કી થઈ ગયું. કેવી રીતે નક્કી થયું? તો તથા ચાલો સમજાવીએ આપણે. શાસ્ત્રમ આરબ્ધવ્યમ વિષય પ્રયોજનવત્વાદ ભોજનાદિવત. હા, એ તો બરોબર છે. નનું કથમ પ્રતિજ્ઞા માત્ર અર્થ સિદ્ધિ ત્યાં. તમે કહ્યું કે ભાઈ એને કારણે વિષય પ્રયોજન નક્કી થઈ ગયું, એવું બોલવાથી કે થાય? તમારે બતાવવું જોઈએ ને. તચ્ચ શાસ્ત્રસ્ય વિષય પ્રયોજનત્વ સિદ્ધિ હેતુ. આ જે સંસાર અધ્યાસ છે, ભ્રમ છે ને, એ પરથી શાસ્ત્રનો પ્રયોજન સિદ્ધ થઈ ગયો અને વિષય સિદ્ધ થઈ ગયો. શું પ્રયોજન સિદ્ધ? અધ્યાસ નિવૃત્તિ. શેનાથી? જ્ઞાન હતી. અધ્યાસ, કારણ કે આ સંસાર છે એ માત્ર ભ્રમ છે અને જ્ઞાનથી ભ્રમ નિવૃત્તિ થાય. પણ મોક્ષ પ્રયોજન સિદ્ધ થઈ ગયો. જો બંધન સાચો હોત ને તો, એટલે કે આપણે ખરેખર બંધાયેલા હોત તો આત્મજ્ઞાન કેવું હોત? હું બંધાયેલો છું, હું બદ્ધ છું. કર્તૃત્વ આપણું સ્વરૂપ હોત તો જ્ઞાન કેવું હોત? હું કરતા છું. તો આમાં મારા હુંના જ્ઞાનથી જ જો બધું દૂર થઈ જતું હોય, બધો અનર્થ, એનો નથી તો કે કર્તૃત્વ ભોક્તૃત્વ બધું મિથ્યા છે. અંતેથી સંસાર અધ્યસ્ત છે. અંતેથી હું બ્રહ્મ છું એ જ્ઞાનથી જ આ વસ્તુ થાય. એટલે વિષય નક્કી થઈ ગયો. શું? બ્રહ્માત્મા ઐક્યમ. પ્રયોજન શું છે? અનર્થ નિવૃત્તિ. એટલે આમ કહેવા જ નક્કી થઈ ગયું જ્ઞાન એટલે બ્રહ્મના આત્માના ઐક્યનું જ્ઞાન અને વિષય છે અને ભ્રમની નિવૃત્તિ, સંસાર નિવૃત્તિ, મોક્ષ એનું પ્રયોજન છે. તો કેવી રીતે આપ કહો છો? તથા ચાલો જો સમજાવીએ. શાસ્ત્રમ
આરબ્ધવ્યમ વિષય પ્રયોજનવત્વાત ભોજનાદિવત. શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ એટલે આ પ્રકારે અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આ તો ત્યાં જ અટકી ગયા છે. આ તો બ્રહ્મ જિજ્ઞાસામાં શાસ્ત્ર શરૂ થયું જ નથી. આ સૂત્ર તો માત્ર પ્રિફેસ છે, એટલે કે માત્ર ઉપોદઘાત છે. બ્રહ્મસૂત્રનો ઉપોદઘાત છે, શાસ્ત્રનો ઉપોદઘાત છે. ઉપોદઘાતમાં બધી વસ્તુઓનો નિર્ણય થાય પછી જ આપણે ગ્રંથ હોય એનો અભ્યાસ માટે આગળ વધી શકીએ. એટલે વિષયનો શું શું મારે ભણવાનું છે, હું આવું આ ક્લાસમાં સ્વામી તો મારે શું ભણવાનું છે, એ ભણવાથી મને લાભ શું થશે? વિષય અને પ્રયોજન. પછી હું નક્કી કરું એ મારા માટે છે કે નહીં અધિકારી. તો એ તથા હિ શાસ્ત્રમ આરબ્ધવ્યમ વિષય પ્રયોજનવત્વાત ભોજનાદિવત. આમ વિષય જીવ બ્રહ્મ ઐક્ય, પ્રયોજન મોક્ષ અજ્ઞાન નિવૃત્તિ દ્વારા. તો એ નક્કી થઈ ગયું એટલે શાસ્ત્રમ, હવે તો શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. કેમ? વિષય પ્રયોજનવત્વાત. વિષય હોય અને પ્રયોજન નક્કી થાય તો જ આપણે એમાં આગળ વધી શકીએ. તો કે હા, હવે શાસ્ત્રનું અધ્યયન કરવા માટે, આરંભ કરવા માટે જે જરૂરી છે એ ઘટકો વિષય પ્રયોજન આપણે પ્રાપ્ત થઈ ગયા માટે હવે શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. ભોજનાદિવત. ભોજનને શું લાગ્યું લાગે? ભોજન કેવું છે? વિષય પ્રયોજનવત. ભોજન ભોજનસ્ય અન્નાદિ વિષય. ભોજન સામે હોય તો એટલે વિષય તો હોવો જોઈએ ને, અન્નાદિ. પ્રયોજન ક્ષુદ નિવૃત્તિ. પ્રયોજન શું છે? આપણી ક્ષુધાની નિવૃત્તિ થાય, ભૂખ આપણી સંતોષાય. એટલા માટે ભોજન કરવું જોઈએ. ભોજન કરવું જોઈએ. કેમ? કારણ કે ભોજન છે, કારણ કે અન્ન છે. તેથી શું થઈ ગયું? અન્ન છે અને એનો આહાર લેવાથી મારી ક્ષુધા નિવૃત્ત થશે. એટલે અન્ન એનો વિષય છે, ક્ષુધા નિવૃત્તિ છે એનું પ્રયોજન છે. તો જ ભોજન કરીએ ને. તેવી રીતે આ શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ, કારણ કે એનો વિષય પણ છે અને પ્રયોજન પણ છે. પછી આગળ કહે છે, આપ કહો છો પ્રયોજન છે. ભાઈ કયું પ્રયોજન છે? શાસ્ત્રમ પ્રયોજનવત. કેવું છે? શાસ્ત્રમ પ્રયોજનવત. પ્રયોજન એટલે પ્રયોજન ધરાવનારું છે. શાસ્ત્ર પ્રયોજન ધરાવનારું છે. શાસ્ત્રનું પ્રયોજન છે. પ્રયોજન એટલે શું? એજન્ડા, હેતુ. બંધ નિવર્તક જ્ઞાન હેતુત્વાદ. એ શાસ્ત્ર એક પ્રયોજન વાળું છે, એટલે કે કોઈક આપણો ઈચ્છિત અર્થ સિદ્ધ કરે છે. આપણા જીવનમાં કોઈ ઈચ્છિત, અત્યંત ઈચ્છિત વસ્તુ છે એ સિદ્ધ કરનારું છે. માટે શાસ્ત્રનું પ્રયોજન છે. પ્રયોજન એટલે પ્રયોજન વાળું છે, ઉપયોગી છે. બંધ નિવર્તક જ્ઞાન હેતુત્વાદ. કારણ કે શાસ્ત્ર જ્ઞાનનો હેતુ છે. શાસ્ત્ર પોતે જ્ઞાન નથી, પણ આ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આમ બ્રહ્મ એટલે શાસ્ત્ર પર જ્યારે જિજ્ઞાસા વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાન જન્મે. એ પ્રકારે શાસ્ત્ર વિચાર દ્વારા જ્ઞાનનો હેતુ બને. આખી બહુ સરસ આ શાસ્ત્ર આ જ એનું જ્ઞાન જન્મતો તો પછી પ્રશ્ન જ નથી રહેતો. આજે કરીએ, આપણે કરવું પડે. અત્યારે જે કરીએ, શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ. કારણ કે આપણે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આ એક વાક્ય છે, એના અર્થનું આ ચિંતન કરી રહ્યા છે આપણે, કે ભાઈ અથાનો અર્થ શું, હજુ આવ્યું નથી. પણ બ્રહ્મ જિજ્ઞાસા આટલા પર જ આપણે વિચાર કરી રહ્યા છીએ. તો જે વસ્તુ આપણે અત્યારે કરી રહ્યા છીએ એને શું કહેવાય? વિચાર કહેવાય. શેના માટે? જેથી આપણે આનો અર્થ સમજી શકીએ. એ દ્વારા આપણને જે કહેવામાં આવે છે એ સમજી શકીએ તો પછી એનો લાભ આપણને મળે ને. આવી ચર્ચા કરવાનું પ્રયોજન એ જ છે
કે આપણે કેવી રીતે લાભાન્વિત થઈએ. શાસ્ત્રમ પ્રયોજનવત, શાસ્ત્ર પ્રયોજન ધરાવે છે. બંધ નિવર્તક જ્ઞાન હેતુ, કારણ કે શાસ્ત્રનું અધ્યયન છે, શ્રવણ છે, શ્રોતવ્ય શ્રવણ એ છે, એ જ્ઞાન જન્માવે છે. જ્ઞાન શું કરે છે? બંધ હેતુ નિવર્તકત્વાત. તો બંધ નિવર્તકત્વાત, આ બંધ નિવૃત્ત કરનારું જ્ઞાન જન્માવે છે. મને શાસ્ત્ર કેવું છે? ઉપયોગી છે, પ્રયોજનવાળું છે, આપણા જીવનના હેતુને સિદ્ધ કરનારું છે. દૃષ્ટાંત આપ્યું, રજ્જુ એમ ઇત્યાદિ વાક્યવત. રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપ્યું કે આપણે એમ કે સર્પ છે. સર્પનું આવું દર્શન થાય કે સર્પને જોઈએ એટલે મનમાં ભય જન્મે, પલાયન વૃત્તિ પણ જન્મે. એટલે કે સર્પના આવા દર્શનથી, સર્પના ભ્રમથી જે અનર્થ જન્મતા હોય, આપણું બ્લડ પ્રેશર વધી જાય, આપણે પેલી શું કહેવાય, હા, ધબકારા વધી જાય, બરાબર, ઘણું વધી, ભય જન્મે, ધબકારા વધે, અને આમ જોઈને કેમ ભાગવાની વૃત્તિ જન્મે. આ બધું સર્પના દર્શનથી કહો કે સર્પના ભ્રમથી જન્મેલો અનર્થ છે. હવે આપણે જો ગમે તેટલો પ્રયત્ન કરીએ, કંઈક ખખાડવીએ, લાકડી ફટારીએ, આપણે સાપ કંઈક સાંભળીને જતો રહે છે, જ્યાં સુધી સાપને સાચો માનવામાં આવે ત્યાં સુધી સાપ જવાનો જ નથી. પછી મંત્ર બોલો, ગમે તે કરો ને, પછી સાપ ક્યારે જાય? ત્યાં ટોર્ચ લાઇટ દેખાડવામાં આવે, જ્યારે જ્ઞાન થાય કે રજ્જુ એમ, આ તો રજ્જુ છે, ત્યારે સર્પ દૂર થાય. એટલે સર્પનો ભ્રમ દૂર થાય. સર્પ તો હતો જ નહીં ત્યાં. શું હતું? સર્પનો ભ્રમ હતો. તો કે રજ્જુ એમ, આ રજ્જુ છે, એ જ્ઞાનથી સર્પનો ભ્રમ દૂર થાય. એને કારણે જે બધા ધબકારા વધી ગયા હતા, બ્લડ પ્રેશર વધી ગયું હતું, ભયજન, એ બધું શાંત થઈ જાય, હાશ નિરાશ થઈ જાય એકદમ. આ પ્રકાર આ જ્ઞાન છે એ પ્રયોજનવાળું છે, મને અનર્થથી મુક્ત કરનારું છે. બંધો જ્ઞાન નિવર્ત્ય અધ્યસ્તત્વાત રજ્જુ સર્વવત ઇતિ. એક દૃષ્ટાંતિ ઘણું બધું કહી દે છે આપણને. બંધ જ્ઞાન નિવર્ત્ય એટલે દૂર કરી શકાય. જ્ઞાન નિવર્ત્ય, જ્ઞાનથી જેની નિવૃત્તિ થઈ શકે, જ્ઞાનથી જ દૂર થાય. બંધ કેવો છે? જ્ઞાનથી દૂર થઈ શકે એવો છે, જ્ઞાનથી દૂર થનારો છે. એ કેવી રીતે? જ્ઞાનથી શું દૂર થાય? જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. બંધન કેમ દૂર થાય? અધ્યસ્તત્વ, કે બંધન જે છે, સંસાર છે, એ ભ્રમરૂપી છે, એ અધ્યાસ છે, જે નથી એ જોવું. રજ્જુ સર્વવત છે, માત્ર રજ્જુ વાસ્તવમાં એને આપણે સર્પ રૂપે જોઈએ તો શું છે? અધ્યાસ છે. રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયો, અધ્યાસ થયો, કલ્પના થઈ. તે બ્રહ્મ પર સંસારનો અધ્યાસ થાય, અધ્યારોપ થાય, કલ્પના થાય. આત્મા પર અનેક અધ્યાસ થાય સંસારનો. એટલે કે દુઃખી થવા માટે દુઃખનું કોઈ સાચું કારણ હોય એવું જરૂરી નથી. દુઃખી થવા માટે દુઃખનું સાચું કારણ હોવું જોઈએ એવો નિયમ નથી. ભય માટે ભયનું કારણ હોવું જોઈએ નિયમ નથી. બસ આપણા મનમાં એ પ્રકારનો ભ્રમ ખ્યાલ જન્મે એ પર્યાપ્ત છે. ટૂંકમાં મને ભય લાગવા ત્યાં સર્પ હોવાની જરૂર નથી, સર્પનો ભ્રમ પર્યાપ્ત છે. સર્પ છે એવો ભ્રમ પર્યાપ્ત છે. એવું જ કામ કરે જેવું સાચો સાપ કામ કરે. સાચો સાપ ત્યાં હોત અને જે પ્રકારની લાગણી મને જન્મી હોય, ધબકારા વધ્યા વગેરે, તે જ વસ્તુ કહે છે. કઈ વસ્તુ? આ સાપ છે એ સર્પનો ભ્રમ એ જ કરે છે. એટલે આપણને જેનું દુઃખ છે માટે દુઃખનું સાચું કારણ છે એવો નિયમ નથી. દુનિયા દુઃખના કારણે સાચું માનીને આપણે પહેલે દુઃખનું કારણ સાચું જ માનીએ છીએ કે આ વ્યક્તિ, આ કશીક વસ્તુ મારા દુઃખનું કારણ છે, આ શોકનું કારણ છે, દુઃખનું કારણ છે, ભયનું કારણ છે, દ્વેષનું કારણ છે.
આપણે કારણ દૂર કરીએ, એને દૂર કરો, પેલું કરો, એમ બહાર અનેક પ્રકારના પ્રયત્ન કરીએ જેથી આ ભય કે શોક દુઃખ જનતા દૂર થાય. પરંતુ વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આ ભય કે દુઃખ તો કોઈ વાસ્તવિક કોઈ વસ્તુની ઉપજ નથી, મારા મનના ભ્રમની ઉપજ છે. તને જે ભય જન્મે છે, આ ધબકારા વધી ગયા, એ ખરેખર કોઈ સાચા સાપ અને એની ઉપજ નથી, તારા ભ્રમની ઉપજ છે. વેદાંત શાસ્ત્રનું આ શસ્ત્ર અપનાવીએ આપણે સતત. દુઃખ થાય, શોક કશું થાય ત્યારે જો આ પ્રકારે વિચાર કરીએ, એ શાસ્ત્ર સમજાવે છે કે દુઃખ છે, શોક છે, અનર્થ તો ભ્રમ છે, ભ્રમની ઉપજ છે. કોને થાય છે? મને થાય છે. હું કોણ છું? સ્વામી છું. કયો સ્વામી? સ્વામી એટલે કોણ? પછી જ્યારે ચિંતનને આગળ લઈ જવામાં આવે કે હવે આ તો અસ્થિભાર, આ તો બ્રહ્મ છું, ત્યારે કોને ભય થાય? ભય જન્મે એવી વસ્તુ તો એવું તો હું અહીંયા છું જ નહીં. ભય જન્માવનાર કોણ છે? એનું એ જ છે પાછું. છેક સુધી આપણે જો આ વેદાંતની ચર્ચા કરીએ, વેદાંતનો સિદ્ધાંતને અંદર અપનાવીએ ને તો કુછ હૈ નહીં, તેનો કાળ ને કુછ નહીં. ત્યાં સુધી આપણે જતા નથી હજી. એટલે યોગ વાસિષ્ઠ તો એની એ સિવાય બીજી વાત જ નથી કરતો, પણ આપણે તો પ્રેક્ટિકલ વાત કરીએ છીએ કે પ્રેક્ટિકલ જોઈએ તોય પણ આપણે વિચારી શકીએ કે આપણી બધી લાગણીઓ જન્મે છે, એ જન્મવું એનું કારણ અહીં રહેલું છે. દુનિયા તો એને માટે એક નિમિત્ત છે. દુનિયા શું કરે? એક બટન દબાવે, અંદર જે રહેલી છે એ જ વસ્તુ બહાર આવે અને પછી એ પ્રકારે મને જાત જાત એટલે અનર્થ. બંધ જ્ઞાન નિવર્ત્ય અધ્યસ્તત્વાત. બંધ શું વસ્તુ છે? જેનું જે અસહાયતા છે ને પરતંત્રતા છે ને બંધ કહીએ. ચાલો, હું અસહાયતા, કોણ મને અસહાય બનાવે છે? દુનિયા બનાવે તો કે નહીં, અમારું મન મને અસહાય બનાવે છે. કેવી રીતે? મારા મનમાં આવી અનેક પ્રકારના આવેગો જન્માવીને કામ, ક્રોધ, રાગ, દ્વેષ આવેગો જન્મે એટલે હું અસહાય બની જાઉં છું. એટલે સહાયતા મારા પોતાના જ આવેગોને દ્વારા છે, આવેગોના કારણે છે. કયા આવેગો? રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, તિરસ્કાર વગેરે. તો અધ્યસ્તત્વાદ. પછી આપણે કોનો તિરસ્કાર કરીએ છીએ, કોને કારણે જન્મે, એનું વાસ્તવિક સ્વરૂપ જોઈએ. હું જે માનું છે એ જુદી વાત છે, વાસ્તવિક સ્વરૂપ જોઈએ તો ખબર પડે કે આ તો એક બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં ને. એ તો ક્યારે ભયનું કારણ હોઈ ના શકે, દુઃખનું કારણ ન હોઈ શકે. અને તેથી બંધ જ્ઞાન અધ્યસ્તત્વાત. આ બંધ કહો, દુઃખ કહો, શોક કહો, સંસાર કહો, સંઘર્ષ કહો, આ બધું અધ્યસ્તત્વાત અધ્યાસનું પરિણામ છે. એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે, પોતાના વિશે ભ્રમ સેવવાને કારણે, અન્યનું સ્વરૂપ ન જાણવાને કારણે, એના વિશે ભ્રમ સેવવાને કારણે આ બધું જન્મે છે. અધ્યાસ એટલે ભ્રમ. એ ભ્રમ સમજવાનું અજ્ઞાનમાંથી મળે. જ્ઞાન નિવર્ત્ય, એ જ્ઞાનથી દૂર થઈ શકે. મારું જ્ઞાન, હું તો નિત્ય મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. એવું જ્ઞાન થાય તો દુઃખને ક્યાં ત્યાં સ્પર્શ છે? નિત્ય મુક્ત છું, એના સહાયતાનો ક્યાં સ્પર્શ છે? બંધનનો ક્યાં સ્પર્શ છે? એટલે વેદાંત શાસ્ત્ર મૂળભૂત આપણી સમસ્યા છે એને જ ધ્યાનમાં રાખે છે, એને જ ઉકેલવા માંગે છે. બંધો જ્ઞાન નિવર્ત્ય અધ્યસ્તત્વાત રજ્જુ સર્પવત. રજ્જુ સર્પ એટલે રજ્જુ પર આરોપિત સર્પ છે. એ જેવી રીતે રજ્જુના જ્ઞાનથી દૂર થાય તેવી રીતે આ બધો બંધ છે આત્માના જ્ઞાનથી દૂર થાય. કારણ કે આત્મા વિશે અનેક પ્રકાર ભ્રમ સેવવામાં આવે છે. એ આ બધો ભય, બધું દુઃખ, બધો સંસાર જન્માવે છે. એથી પ્રયોજન સિદ્ધિ. એટલે પ્રયોજન સિદ્ધિ શું પ્રયોજન છે? બંધુનું નિવર્તન કરવું, મોક્ષની પ્રાપ્તિ કહો, બંધની નિવૃત્તિ કહો, એ પ્રયોજન છે.
આમ વિષય અને પ્રયોજન બંને સિદ્ધ થઈ ગયા. જ્ઞાનમ વિષય પ્રયોજનવત. આ જ્ઞાન તો વિષય પ્રયોજન ધરાવનારું છે અને આ ગ્રંથ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. પણ આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. ગ્રંથના અધ્યયનથી શ્રવણથી જ્ઞાન જન્મે અને જ્ઞાન છે આપણું બંધ દૂર કરે, સંસાર દૂર કરે અને આ મુક્ત બનાવે. આ પ્રકારે જ્ઞાન છે એ કેવું છે? પ્રયોજનવત, પ્રયોજન ધરાવનારું છે. તેથી ગ્રંથ પણ પ્રયોજન ધરાવનારો છે અને માટે એનું અધ્યયન થવું જોઈએ. એવમ અર્થાત બ્રહ્મજ્ઞાનાત જીવગત અનર્થ બ્રહ્મ નિવૃત્તિ ફલમ સૂત્રેન જીવ બ્રહ્મણો ઐક્યમ વિષયપી અર્થાત સૂચયતિ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસાને શું શું મળે છે આટલું દીધું એમ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એના પર જ વિચાર ચાલી રહ્યો છે. એવમ અર્થ એટલે કે અર્થાપત્તિ. આવું એટલે અન્યથા અનુપત્તિ. આમ ન હોય તો આમ ન થાય. એટલે અર્થાત બ્રહ્મજ્ઞાનાત જીવગત અનર્થ ભ્રમ નિવૃત્તિ ફલમ સૂત્રયન. આમ જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. કયું જ્ઞાન? બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મનું જ્ઞાન. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા મળે. શેનું જ્ઞાન? બ્રહ્મનું જ્ઞાન. અર્થાત બ્રહ્મજ્ઞાનાત. ટૂંકમાં આ શાસ્ત્ર આપણને બ્રહ્મનો ઉપદેશ કરે છે અને તે બ્રહ્મનું જ્ઞાન જન્મે. જીવગત અનર્થ બ્રહ્મ નિવૃત્તિ ફલમ. કહેવામાં આવ્યું કે આજે અનર્થ છે કે સંસાર છે એ અધ્યસ્ત છે, એ ભ્રમ છે, અજ્ઞાનની ઉપજ છે. માટે જ્ઞાન જ્યારે એ અજ્ઞાન દૂર કરે ત્યારે એમાં જન્મેલા આ ભ્રમ પણ દૂર થાય, સંસાર દૂર થાય, બંધન દૂર થાય. અર્થાત બ્રહ્મજ્ઞાનાત જીવગત અનર્થ ભ્રમ નિવૃત્તિ. જીવમાં રહેલો જે અનર્થ છે, કયો અનર્થ? ભ્રમ. એટલે કે અનર્થ જે અનર્થરૂપ ભ્રમ, ભ્રમ જ અનર્થ જન્માવનારો છે. અંતેથી અનર્થ ભ્રમ નિવૃત્તિ. અનર્થ જે જન્મે છે એ ભ્રમની નિવૃત્તિ જ્ઞાનથી થાય. માટે આવું ફળ છે. જ્ઞાનનું શું ફળ છે? જ્ઞાન દૂર થાય, ભ્રમ દૂર થાય, અનર્થ દૂર થાય, બંધ દૂર થાય. આ બધું અજ્ઞાન. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનમાં અજ્ઞાન સિવાય બીજી કોઈ સમસ્યા નથી અને જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન સિવાય કોઈ સમસ્યા નથી અને જ્ઞાન સિવાય કોઈ ઉપાય નથી. Vedanta does not see the problem. Psychology cannot solve the problem and Vedanta does not see the problem. Okay. જીવ બ્રહ્મણો ઐક્યમ વિષયપી અર્થાત સૂચયતિ. તો કયો ભ્રમ છે? હું બ્રહ્મ કરતા બ્રહ્મ જુદો છે, હું જુદો છું. આવો જે ભેદભાવ છે આગળ કહેવામાં આવ્યું, આ બધો ભેદભાવ છે એ ભેદભાવની નિવૃત્તિ થાય. તેથી આ ફળ છે કે આ ભેદભાવ નિવૃત્તિ, ભ્રમ નિવૃત્તિ, હવે જન્મતા અનર્થની નિવૃત્તિ એનું ફળ છે. સૂત્રેન અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં આ ફળ પણ સૂચિત થયું. નહીં તો જ્ઞાનથી શું થાય? અજ્ઞાન જ દૂર થાય. તો અજ્ઞાનથી શું લાભ થાય? ભ્રમ દૂર થાય. તો એ ભ્રમ દૂર થાય એ ક્યારે ફળ બને? જે બધો સંસાર ભ્રમનું પરિણામ હોય તો. આપણે જ્યારે જ્ઞાનની આરાધના કરવાનું કહે છે એનો આપણે વિચાર કરવાનો. તો જ્ઞાનથી શું થાય? તો જ્ઞાન દૂર થાય. તો મને શું લાભ? એ કે જે તારો અનર્થ છે અજ્ઞાનમાં જન્મે કેવી રીતે? એ ભ્રમ હોવો જોઈએ. એટલે જ્ઞાનના ઉપદેશથી આ સંસાર ભ્રમરૂપ છે નક્કી થઈ ગયો.
કયો બ્રહ્મ છે? હું ભિન્ન છું, બ્રહ્મ ભિન્ન છે. આ મારી અને અન્ય વચ્ચે ભેદભાવ જુઓ. જીવ બ્રહ્મણો ઐક્યમ વિષયમ. આમ અભેદ કે જીવ બ્રહ્મનું ઐક્ય છે એ વિષય છે એ પણ નક્કી થઈ ગયું. કારણ કે હું બ્રહ્મ હોવ, પૂર્ણ હોવ, અનંત હોવ, તો જ બધા અનંતથી દુઃખથી મુક્ત થવું. હું જોઉં કે મારું દુઃખ શેને કારણે છે? તો કે અલ્પતાની લાગણીને કારણે છે. બ્રહ્મ છું, પૂર્ણ છું, અને તેથી સર્વ અલ્પતાથી મુક્ત એ જ્ઞાન મને કરે. એ પ્રકારે જીવ બ્રહ્મણો ઐક્યમ વિષય આપી અર્થાત સૂચિતમ કે ભાઈ બ્રહ્મ જીવ બ્રહ્મનો ઐક્યરૂપી વિષય છે એ પણ અર્થાપત્તિથી સૂચિત થયો. કેવી રીતે? અન્ય જ્ઞાનાદ અન્યત્ર ભ્રમ અનિવૃત્તે. એકના જ્ઞાનથી બીજાનો ભ્રમ નિવૃત્ત ના થાય. રજ્જુના જ્ઞાનથી રજ્જુ વિશે જન્મેલો ભ્રમ દૂર થાય, તેમ આત્માના જ્ઞાનથી આત્મ વિશે જન્મેલો ભ્રમ દૂર થાય. આત્મ વિશે શું ભ્રમ છે? હું બ્રહ્મથી જુદો છું, જગતથી જુદો છું, તમારાથી જુદો છું. આ ભેદભાવ છે એ બ્રહ્મથી જન્મેલો છે. તો આત્મજ્ઞાનથી આ ભેદભાવ દૂર થાય. જીવ અને બ્રહ્મનો જે ભેદ છે એ દૂર થાય. તો જીવ બ્રહ્મ જે ઐક્ય છે એનું જ્ઞાન થાય. અને તેથી જીવ બ્રહ્મનો ઐક્ય વિષય વ્યર્થા સૂચિતમ. આ જ્ઞાનનો વિષય કયો છે? જીવ બ્રહ્મનું ઐક્ય. તો જ મુક્તિ પ્રાપ્ત થાય, તો જ અલ્પતામાંથી મુક્તિ પ્રાપ્ત થાય. અને તેથી આ જ્ઞાનથી મોક્ષ મળે છે, મુક્ત થવાય છે, બંધથી નિવૃત્ત થવાય છે. એ જ બતાવે છે કે હું બ્રહ્મ હોવો જોઈએ. એટલે હવે ક્યાં શું સંબંધ થયો? હું મુક્ત હોવો જોઈએ. જ્ઞાનથી જો મુક્તિ પ્રાપ્ત થતી હોય તો પછી મુક્તિ મારું સ્વરૂપ હોવું જોઈએ. જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય, મારું જ્ઞાન થાય. એ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થતી હોય તો કેવું જ્ઞાન? હું મુક્ત જેવું જ્ઞાન થાય તો જ મુક્તિ પ્રાપ્ત થાય. અત્યારે મારું હું તો બદ્ધ છું એનો તો એ બંધનને ભ્રમ હોવો જોઈએ. તો બંધન આ ભ્રમ શું કરે છે? હું અલ્પ છું એ પ્રકારનો ભ્રમ જન્માવે છે. એટલે હું પૂર્ણ હોવો જોઈએ. પૂર્ણ કહો એનું નામ જ બ્રહ્મ, એટલે હું બ્રહ્મ હોવો જોઈએ. આ પ્રકારે જીવન બ્રહ્મનો ઐક્ય છે એ વિષય પણ અહીંયા આગળ અર્થાપત એમ ના હોય તો આમ ના હોય, સૂચિત થયો. અન્ય જ્ઞાનાદ અન્યત્ર ભ્રમ અનિવૃત્તે. એકના જ્ઞાનથી બીજાનો ભ્રમ દૂર ના થાય. બ્રહ્મ જ્ઞાનથી આત્માનો ભ્રમ દૂર થતો હોય તો આત્માને બ્રહ્મ એક હોવા જોઈએ, નહીંતર આવું ના થાય. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મના જ્ઞાનથી જો સંસાર દૂર થતો હોય તો બ્રહ્મના આત્માનો સંસાર દૂર થતો હોય તો આત્મા અને બ્રહ્મ એક છે એ પ્રકારનું સૂચન પણ થઈ ગયું. કેમ કહે છે? જીવો બ્રહ્મ અભિન્ન તજ્ઞાન નિવર્ત્ય અધ્યાસ આશ્રયત્વાત યદિત્થમ તત્તથા. આ લોકોની રીત છે આ પ્રકારની. પ્રતિજ્ઞા કરી જીવ બ્રહ્મ અભિન્ન. જીવ છે એ બ્રહ્મથી અભિન્ન હોવો જોઈએ. એટલે કે બ્રહ્મ એ જીવનું સ્વરૂપ હોવું જોઈએ. કેમ કહો છો? તજ્ઞાન નિવર્ત્ય અધ્યાસ આશ્રયત્વાદ. તજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન. નિવર્તે બ્રહ્મજ્ઞાન શું કરે? બ્રહ્મનું અજ્ઞાન દૂર કરે. એટલે શું થાય? એનો અધ્યાસ દૂર થાય. તો આ બધો ભેદભાવ શું છે? તો કે આ બધા અધ્યાસ પર આશ્રિત છે. અને તે એટલા માટે આ જ્ઞાન છે એ જ્યારે અધ્યાસ દૂર કરે, મને મુક્તિ પ્રાપ્ત કરાવે, એટલે અનંતતા મારું સ્વરૂપ જણાય. એટલે હું બ્રહ્મ છે જ્ઞાન જન્મ આવે એનો થાય કે હું બ્રહ્મથી અભિન્ન હોવો જોઈએ. યદિત્થમ તત્તથા. જે આવું હોય તે તેવું જ હોય. યથા સુક્તિ અભિન્ન ઇદમ અંશ ઇતિ. સુક્તિ અભિન્ન ઇદમ અંશ. આપણે જરા આ બીજું દ્રષ્ટાંત આવ્યું, પણ રજ્જુ સર્પનું આવ્યું
આ બીજું દૃષ્ટાંત બદલી નાખ્યું દૃષ્ટાંત. સુક્તિ અભિન્ન ઇદમ અંશ. સુક્તિકા એટલે છીપોલી. આપણે દરિયા કિનારે ફરતા હોઈએ, સરસ તડકો હોય અને આનંદ માણતા હોય, રેતીમાં ચાલો છો, એકદમ ચાંદી દેખાય, તમને ચાંદીનો સિક્કો દેખાયો, જોયું આજુ કોઈ છે ને, નીચે લઈ લીધો હાથમાં, તો શું નીકળ્યું? છીપોલી નીકળી. કેમ? છીપોલીની અંદર રેતના કેટલાક કણ લાગી ગયેલા અને સૂર્યનો સીધો પ્રકાશ પડે એટલે એ કણ ચળકે, એને કારણે મને ભ્રમ થયો આ તો ચાંદી છે. આ રીતે સુક્તિકામાં છીપોલીમાં ચાંદીનો ભ્રમ થયો. આવું થતું હશે એ જમાનામાં. હવે આમાં કહીએ કે ભાઈ ઇદમ રજતમ, તો ઇયમ સુક્તિકા, હું શું છે? આ સુક્તિકા છે. મને શું ભ્રમ જન્મ્યો? ઇદમ રજતમ. ઇદમ રજતમ છે ને, બે ઇદમ અને રજતમ. આ રજત છે એ આ ખરેખર શું છે? સુક્તિકા છે. રજત શું છે? ભ્રમ છે. આ રજતનો ભ્રમ મારા મગજમાં છે અને સુક્તિકા આ ત્યાં છે. આ બેને ભેગા કરી દઉં છું અને તેથી મારા નવો ભ્રમ જન્મ્યો. આ સુક્તિકા છે. એમાં જે આ અંશ છે આ એ સાચો છે. કોનો છે? સુક્તિકાનો છે. સુક્ત ભિન્ન ઇદમ અંશ. તો ઇદમ છે એ જ્ઞાન અધ્યાસનો આશ્રય છે. ટૂંકમાં એને આશ્રય કહેવાય. બે વસ્તુ છે, આશ્રય છે અને પાછું અધિષ્ઠાન છે. ઇદમ રજતમ ઇયમ સુક્તિકા. ઇયમ શું છે? એને આશ્રય કહે છે. સુક્તિકાને અધિષ્ઠાન કહે છે. આશ્રય અને અધિષ્ઠાન. આશ્રય કોને કહેવાય? જેનું આપણે જ્ઞાન રહે છે. જ્યાં તો કે ભ્રમની અંદર પણ જેનું જ્ઞાન રહે છે. આપણે ઇયમ સુક્તિકા કહીએ. આ સુક્તિકા તો આ અંશ છે એ તો એ સુક્તિકાનો છે. ભલે આપણે આ રજત છે એમ કહીએ પણ આ અંશ કોનો છે? સુક્તિકાનો છે. એ અંશ ઢાંકી ના શકાય. અવિદ્યા પર ઢાંકી નથી શકતી. એને આધાર કહેવામાં આવ્યો. અને જ્યાં સુક્તિકા છે ત્યાં રજત દેખાય એને અધિષ્ઠાન કહેવામાં આવ્યું. યથા સુક્તિ અભિન્ન ઇદમ અંશ. તો આ પ્રકારનું હોય ત્યારે આ ઇદમ અંશ છે એના પર અધ્યારોપ થાય છે. એ આધાર બની જાય છે અને એના અધ્યાસ માટેનો તજ્ઞાન નિવર્ત અધ્યાસ આશ્રયત્વાત. તો તે તત્નું જ્ઞાન થાય. આ જે છે એનું સાચું જ્ઞાન થાય તો સુક્તિકાનું સાચું જ્ઞાન થાય અને તો પછી પેલા રજતનો ભ્રમ દૂર થાય. ઇતિ વિષય સિદ્ધિ હેતુ અધ્યાસ હેતી. ટૂંકમાં આ વિષય સિદ્ધિ થઈ. કયો વિષય છે? જીવ બ્રહ્મણો ઐક્યમ. વિષય ક્યારે થયો? અધ્યાસ છે. એટલે હું મારી જાતને બ્રહ્મ કરતા ભિન્ન માનું છું. આત્મા પર અધ્યારોપ થયો. શેનો? અલ્પતાનો અધ્યારોપ થયો. બ્રહ્મના ભેદનો અધ્યારોપ થયો. આત્માનું જ્ઞાન થાય ત્યારે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય તો અધ્યારોપ દૂર થાય. આ પ્રકારે વિષય સિદ્ધિ હેતુ અધ્યાસ. આ જીવ અને બ્રહ્મ ઐક્યરૂપ વિષય જે છે એ ક્યારે ઉપસ્થિત થયો? કારણ કે અધ્યાસ છે. હું બ્રહ્મ છું જ પણ અધ્યાસને કારણે મારી જીવ માનતો હોઉં ત્યારે પછી અધ્યાસ આ વિષય ઊભો કરે. શું ભાઈ કે જીવના અને બ્રહ્મના ઐક્યને જાણવું. ચાલો કાલે ચાલુ રાખશું આપણે. ઇતિ એવમ વિષય પ્રયોજનવત્વાત શાસ્ત્રમ આરંભણીયમ. આ પ્રકારે વિષય અને પ્રયોજન બંને ધરાવનાર હોવાના કારણે આ શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. શાસ્ત્રમ આરંભણીયમ. શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. એના માટેના આ બધા કારણો આપ્યા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
य पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। राहुग्रस्त दिवाकरेन्दु सदृशो माया समाच्छादनात् सन्मात्रः कर्णोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्स्वमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः स्वप्ने जागृति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भां सनो निलोम्बरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं साधीश्वरत्वं स्वतः सिद्धे तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्मतन्मङ्गलं परम् रूपत्वात् नित्यकल्याणसंशयात् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्मतन्मङ्गलं विदुः। ओङ्कारश्चादशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावभौ इति। ॐ अथ पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।